ચોમાસાની સિઝનમાં નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં વરસેલા 78 ઇંચ વરસાદથી રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ચૂકી છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારના રોડ રસ્તા બિસ્માર થતા વાહન ચાલકોની કમર તૂટી રહી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા રસ્તાની હાલત જુઓ। રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ કહેવું મુશ્કેલ છે। ભારે વરસાદ બાદ રસ્તાની સ્થિતિ આવી છે। સ્થાનિકોએ આ અંગે વારંવાર અનેક રજૂઆત તો કરી પણ સ્થાનિક પ્રશાસન સુધી આ રજૂઆત નથી પહોંચી રહી। એટલું જ નહીં, હવે તો સ્થિતિ એ આવી છે કે દિવસે ને દિવસે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થતી જાય છે। કમરતોડ અને ડિસ્કો રસ્તાથી વાહન ચાલકોના હાડકાનો કચ્ચર ઘાણ બોલી રહ્યો છે। ન માત્ર શહેર પણ વાંસદા અને શામળાજીને જોડતા હાઈવે પરના રસ્તા પણ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યા। ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિના કારણે રોડ રસ્તા તો ખરાબ થયા છે, પરંતુ હવે વરુણ દેવે જ્યારે વિરામ લીધો છે તેમ છતાં પણ હજી રસ્તા બન્યા નથી। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ મુંબઈ મુંબઈ અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપરના કે જ્યાં મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય છે। 24 કલાકથી આ હાઈવે ધસમસે છે। અવર જવર રહે છે। મુંબઈ અમદાવાદ અને દિલ્હી સુધી લોકોની અવર જવર રહે છે આ હાઈવે ઉપર, અને આ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા છે। એક તરફ ખાડાનું સામ્રાજ્ય છે, જો બીજી તરફ આ ખાડામાંથી જે વાહનો પસાર થાય છે એ અહીંયા બંધ પડી ગયા છે, કારણ કે ખાડામાં પડતાની સાથે જ આ ટ્રકનું જે છે એ ટેકનિકલ ખામી સર્જાઈ છે અને એક્સેલ તૂટી જવાના કારણે આ હાઈવે ઉપર ટ્રક બંધ થઈ ગયો છે। વરસાદ તો નવસારી જિલ્લામાં વિરામ લીધો છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હાઈવે ઉપરના ખાડા પૂરવાની કામગીરી હજી કરી નથી। આપણી સાથે એક ટ્રક ચાલક છે, એમની સાથે વાત કરીશું। क्या नाम है आपका और क्या हुआ है आपकी कार? सर मैं पंकज कुमार बिंद बोल रहा हूँ। सर रात को लगभग 11 साढ़े 11 बजे हमारी गाड़ी राइड में, तो हम जा नहीं सकते। जब राइड में जाएंगे तो तुरंत हमारा फाइन कटेगा। सेंट्रल लाइन आपके सामने गाड़ी ब्रेक डाउन है, खड्डे की वजह से गाड़ी खड्डे में कूदी और ब्रेक जाम हो गया। तब से रात से 1 बजे से खड़ा हूँ। यहाँ ना भी कोई टोल, ना बैरियर, ना टोल का कोई कर्मचारी, कुछ नहीं गाड़ी का लगा है। अभी इसीलिए मैं परेशान हूँ। कोई डर सा लगा रहता है कि कोई पीछे से आके ठोक ना दे गाड़ी में। सर इसीलिए सर हम लोग के बारे में कुछ सोचा जाए और ये रोड के बारे में भी सरकार सोचे। कितने खड्डे आप आए, कितने खड्डे का सामना करना पड़ा? सर खड्डे का मतलब कि बहुत से लोगों को दिक्कत हो रही है। कोई भी ब्रिज पे आप चले जाइए, कितने बड़े बड़े खड्डे हैं। आप एक बार खुद सफ़र करके देखिए कितना प्रॉब्लम होता है गाड़ी चलाने में। राइड गए तो तुरंत पुलिस वाले का फाइन कटेगा। लेफ्ट में जो भी गाड़ियाँ चल रही हैं, आप इतने बड़े बड़े खड्डे हैं, आप खुद ही देखिए क्या है कैसा है। હજી એક વાહન ચાલક છે કે જેની ગાડી જે છે તમે જોઈ શકો છો ખાડાના કારણે અટકી પડી છે। આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ પણ અત્યારે ખાડાના કારણે આ જે ગાડી છે તે એને બી નુકસાન થયું છે। આપણે લોકો સાથે વાત કરીશું। તમને પૂછવા માંગીશ કે કેટલા ખરાબ છે ખાડા, કેટલા રસ્તા ખરાબ છે? બહુ ખરાબ રસ્તો છે। ગાડીઓ અને ટ્રાફિક જામના લીધે ટ્રકવાળા પણ બહુ ખરાબ રીતે ચલાવે છે અને એક્સિડન્ટનો પણ બહુ ભય રહી છે। કેટલા ખાડાનો સામનો કરીને આવ્યા અત્યારે? ખાડા તો હવે પૂછો જ નહીં, કે જબરજસ્ત ખાડા છે। ચોક્કસ વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ખાસ કરીને ખાડાઓ જે છે જેના કારણે હાઈવે ઉપર ગાડી બગડવાના જે છે એ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। નેશનલ હાઈવેની સાથે નવસારી શહેરના પણ માર્ગોની આવી બિસ્માર હાલત છે, ત્યારે નગરપાલિકા અને ઓથોરિટી હાઈવેના ખાડા પૂરે એવી માંગ ઉઠી છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી।